નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતના અર્થતંત્રને એટલી ઊંડાણપૂર્વક સમજીશું કે એ તમને પરીક્ષામાં તો કામ લાગશે જ, પણ એક નાગરિક તરીકે પણ આપણી સમજને વધુ સ્પષ્ટ કરશે. તો ચાલો આપણે આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. ચાલો આજના વિષયની શરૂઆત એક ખૂબ જ રસપ્રદ સવાલથી કરીએ. શું આપણે વિચારી શકીએ કે એક એવું રાજ્ય જ્યાં દેશની કુલ વસ્તીના માંડ 5% લોકો રહે છે, એ જ રાજ્ય દેશના કુલ એક્સપોર્ટમાં એટલે કે નિકાસમાં 30%થી પણ વધારે હિસ્સો કેવી રીતે આપી શકે? આખરે આ શક્ય કઈ રીતે બને છે? બસ આ સવાલનો જવાબ જ ગુજરાતના આર્થિક મોડલનું આખું રહસ્ય ખોલી નાખશે. જી હા, આંકડો બિલકુલ સાચો છે. 33%. આ કોઈ નાનું-સૂનો આંકડો નથી. આ એક જ આંકડો ગુજરાતને ભારતના આર્થિક નકશા પર એકદમ અલગ અને મજબૂત સ્થાન અપાવે છે. અને એટલે જ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે કયા નક્કર આંકડાઓ અને કારણો છે જે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન સાબિત કરે છે. ચાલો આપણા વિશ્લેષણના પહેલા વિભાગમાં ઊંડા ઉતરીએ. આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક તરફ ભારતની કુલ વસ્તીમાં ગુજરાતનો હિસ્સો છે માત્ર 5%, પણ એની સામે દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન છે 8.5%, અને નિકાસમાં તો જુઓ અધધ્ધ 33%. આને જ કહેવાય પોતાના કદ કરતાં અનેક ગણું મોટું આર્થિક પ્રદાન. તો સવાલ એ થાય કે ગુજરાતના અર્થતંત્રનું મુખ્ય ચાલક બળ શું છે? તો જવાબ છે ઉદ્યોગ. જ્યારે ભારતના મોટાભાગના રાજ્યોની અર્થવ્યવસ્થા સર્વિસ સેક્ટર પર નિર્ભર છે, ત્યારે ગુજરાતની લગભગ 43% આવક સીધી ઉદ્યોગોમાંથી આવે છે. અને આ જ વિશેષતા ગુજરાતને દેશનું સાચું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવે છે. સારું, આર્થિક વિકાસની ટ્રેન તો બુલેટ ટ્રેનની જેમ દોડી રહી છે, એમાં કોઈ શંકા નથી. પણ શું વિકાસનો અર્થ માત્ર ફેક્ટરીઓ અને પૈસા જ થાય? ચાલો હવે આપણે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ. એક એવો વિરોધાભાસ જ્યાં આર્થિક ચમકદમકની પાછળ કેટલાક ગંભીર સામાજિક પડકારો પણ રહેલા છે. મિત્રો, મુખ્ય પરીક્ષામાં ઉત્તર લખતી વખતે આ સ્લાઇડ સૌથી વધુ મહત્વની સાબિત થઈ શકે છે. જુઓ, એક તરફ ગુજરાત ડબલ ડિજિટ ગ્રોથ, એફડીઆઈ આકર્ષવામાં અને ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં અવ્વલ છે, પણ બીજી તરફ કુપોષણના આંકડા, સ્કૂલમાંથી બાળકોનો ઊંચો ડ્રોપઆઉટ રેશિયો અને ખાસ કરીને મહિલાઓમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા જેવા પડકારો પણ મોઢું ફાડીને ઊભા છે. આ બંને પાસાઓને સમજવા પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે સવાલ એ છે કે આ પડકારોને પહોંચી વળવા શું થઈ રહ્યું છે? તો અહીંયા એક મોટો બદલાવ આવ્યો છે. સરકારે હવે પોતાનું ફોકસ હ્યુમન કેપિટલ એટલે કે માનવ મૂડીના નિર્માણ પર કેન્દ્રિત કર્યું છે, એટલે કે લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સથી શાળાઓને વર્લ્ડ ક્લાસ બનાવાઈ રહી છે. પોષણ અભિયાન દ્વારા કુપોષણ સામે જંગ છેડાઈ છે, અને પીએમજેએવાય મા યોજના થકી લોકોને મફત અને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહી છે. ઉદ્યોગોની વાત તો આપણે કરી, પણ એ જમીનનું શું જેના પર આપણો અન્નદાતા ખેતી કરે છે? ગુજરાતના ખેડૂતોનું શું? ચાલો હવે રાજ્યના કૃષિ ક્ષેત્ર સામેના સૌથી મોટા અને જૂના પડકાર એટલે કે પાણી અને જમીનની સમસ્યાને સમજીએ. જુઓ, પંજાબ કે હરિયાણાની જેમ ગુજરાતને બારેમાસ પાણીવાળી નદીઓનો લાભ નથી મળ્યો. અહીંની મોટાભાગની જમીન અર્ધશુષ્ક છે. વરસાદ આવે તો અનિયમિત. વર્ષોથી ભૂગર્ભ જળ એટલું બધું ઉલેચાયું છે કે પાણીના સ્તર બહુ ઊંડા જતા રહ્યા છે. અને એમાંય 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને કારણે જમીનમાં ખારાશ વધવાની સમસ્યા તો ખરી જ. આ બધી બાબતો ભેગી મળીને ખેતીને ખૂબ જ પડકારજનક બનાવે છે. તો પાણીના આ ભયંકર સંકટ સામે ગુજરાતે એક 3 સ્ટેપ ફોર્મ્યુલા અપનાવી છે. આને પરીક્ષા માટે ખાસ યાદ રાખજો. પહેલું સ્ટેપ, સુજલામ સુફલામ જેવા અભિયાનથી વરસાદના પાણીનો સંગ્રહ કરો. બીજું સ્ટેપ, સૌની યોજના જેવી એન્જિનિયરિંગની અજાબીથી નર્મદાના પાણીને પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશો સુધી પહોંચાડો. અને ત્રીજું સ્ટેપ, ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓથી પાણીના દરેક ટીપે-ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ કરો. સારું, વર્તમાન તો મજબૂત છે, પણ ભવિષ્યનું શું? ગુજરાત ભવિષ્યમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રે પોતાનું નંબર 1 સ્થાન કઈ રીતે જાળવી રાખશે? ચાલો હવે એ સમજીએ કે આવનારા દાયકા માટે ગુજરાત કયા નવા અને ફ્યુચર રેડી ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ ટાઈમલાઈન ગુજરાતની દૂરદેશી બતાવે છે. 2020માં ઉદ્યોગોને વધુ સરળતા આપતી નવી ઔદ્યોગિક નીતિ આવી. 2022માં તો ગુજરાતે આખા ભારતમાં સૌથી પહેલા સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી. અને 2023માં ગ્રીન એનર્જીમાં દેશને નેતૃત્વ પૂરું પાડવા માટે રિન્યુએબલ એનર્જી નીતિ બનાવી.
આ બતાવે છે કે ગુજરાત હંમેશા ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક કદમ આગળનું વિચારે છે. જે રીતે સેમિકન્ડક્ટર્સ એટલે કે ચિપ્સનું ઉત્પાદન ભવિષ્ય છે, એ જ રીતે ફાઇનાન્સ એટલે કે નાણાકીય વ્યવહારોનું ભવિષ્ય પણ ગુજરાતમાં આકાર લઈ રહ્યું છે અને એનું કેન્દ્ર છે ગિફ્ટ સિટી. આ ભારતનું પહેલું અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે. સાવ સરળ ભાષામાં કહીએ તો આ ભારતનું પોતાનું સિંગાપુર કે દુબઈ બનવા તરફનું એક મોટું પગલું છે, જ્યાંથી આખી દુનિયાના આર્થિક સોદાઓ ડોલરમાં થઈ શકશે. અને ગ્રીન એનર્જીની વાત કરીએ તો આ એક ફેક્ટ ખાસ નોંધી લેજો. કચ્છના વિશાળ રણમાં ખાવડા ખાતે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જેની ઉત્પાદન ક્ષમતા હશે 30 ગીગાવોટ. આ પ્રોજેક્ટ ભારતના ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને પૂરા કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે. ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ ચર્ચા કરી એનું એકદમ ફટાફટ 1 મિનિટમાં રિવિઝન કરી લઈએ, જેથી પરીક્ષા પહેલાં બધા જ મુખ્ય મુદ્દાઓ આપણા મગજમાં બરાબર બેસી જાય. તો મુખ્ય 5 મુદ્દા કયા છે જે આપણે યાદ રાખવાના છે? પહેલું, ગુજરાત એક આર્થિક પાવરહાઉસ છે, ખાસ કરીને નિકાસ અને ઉદ્યોગમાં. બીજું, આર્થિક વિકાસની સાથે સામરિક પડકારોનો વિરોધાભાસ પણ છે. ત્રીજું, જળ વ્યવસ્થાપનમાં 100ની યોજના જેવા ઉપાયો ગેમ ચેન્જર છે. ચોથું, ગુજરાતનું ભવિષ્ય સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ગિફ્ટ સિટી જેવા નવા ક્ષેત્રો પર નિર્ભર છે. અને પાંચમું, અને સૌથી મહત્વનું, હવે રાજ્યની મુખ્ય રણનીતિ ભૌતિક વિકાસની સાથે સાથે માનવ મૂડીના નિર્માણ પર છે. અને આખા વિશ્લેષણનો સારાંશ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. આ વાક્ય તમે મુખ્ય પરીક્ષાના જવાબના નિષ્કર્ષમાં પણ લખી શકો છો કે હવે ફોકસ માત્ર રોડ, રસ્તા અને બિલ્ડિંગો પર નથી, પણ લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર, એટલે કે માનવ મૂડી પર છે. કારણ કે સાચો વિકાસ એ જ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ત્યાંના નાગરિકો પણ મજબૂત બને. અને અંતે હું આપ સૌને એક વિચાર સાથે છોડીને જાઉં છું. શું તમને લાગે છે કે માનવ વિકાસ પરનો આ નવો ભાર અને નવી પેઢીના ઉદ્યોગો પરનું ધ્યાન ગુજરાતને આવનારા દાયકાઓ સુધી ભારતનું ગ્રોથ એન્જિન બનાવી રાખશે? આના પર જરૂર વિચારજો. આશા રાખું છું કે આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપને ગમ્યું હશે. જો કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને મિત્રો સાથે શેર કરવાનું ચૂકતા નહીં. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ્ઞાનવર્ધક વિડીયો આપને મળતા રહે. આપના કોઈ પણ પ્રશ્નો કે સૂચનાઓ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.